રાજકોટ ગેમ ઝોન ઘટના બાદ દસાડા તાલુકામાં ચેકિંગ હાથ ધરાયું। ઘણી જગ્યાએ હજુ ફાયર સેફટીના કોઈ સાધનો જ ઉપસ્થિત નથી। મામલતદાર હર્ષદ અમીનને રૂબરૂ પૂછતા એમણે જણાવ્યું હતું કે અમારા ધ્યાનમાં કોઈ એવું ગેરકાનૂની લાગશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। તાલુકા વિકાસ અધિકારી જનક ચૌધરીએ જણાવ્યું કે અલગ અલગ ટીમો બનાવી જે તે વિસ્તારના તલાટીઓને સાથે રાખીને હોટલ રિસોર્ટ કોમ્પ્લેક્સમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તાલુકામાં રણ વિસ્તારમાં કેમિકલ્સ ફેક્ટરીઓ, હોટલ, રિસોર્ટ, વણોદ જીઆઈડીસી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું। જે તે વિસ્તારના તલાટીઓને સાથે રાખીને ચેકિંગ હાથ ધરાયું। દસાડા પ્રાંત અધિકારી આઈએએસ આસિસ્ટન્ટ કલેક્ટર જયંતસિંહ રાઠોડ દ્વારા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર પાટડીને ફાયર સેફટી તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી। ત્યારે દસાડા તાલુકા પાટડી ખાતે દ્વારકેશ કોમ્પ્લેક્સ, ઉમિયા કોમ્પ્લેક્સ, નગરપાલિકા હસ્તગત શહીદ ચંદ્રશેખર આઝાદ ખારાગોઢા રોડ ઉપર મંગલમ મૂર્તિ કોમ્પ્લેક્સ, આ બધી જગ્યા ભીડભાડવાળી જ જગ્યાઓ છે। ત્યારે મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ તો કાયદાના નિષ્ણાંત વકીલોની જ ઓફિસ આવેલી છે। એકે કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના કોઈ સાધનો જ ઉપસ્થિત નથી અને આજુબાજુમાં હોટલો ધમધમે છે। કોઈ ઘટના સર્જાય તો એનો જવાબદાર કોણ? અને બાજુમાં 7 કિલોમીટરના અંતરમાં ખારાગોઢામાં કેમિકલની ફેક્ટરીઓ ધમધમે છે। હમણાં જ જગન્નાથ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, છતાં તંત્ર ઘોર ઊંઘમાં છે અને રાજકોટ જેવી ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું લાગ્યું છે। અત્યારે તો ચેકિંગ હાથ ધર્યું છે, પછી હતું એવું ને એવું જ।